લોસ માટે આજે એક નાસ્તો બતાવીશ. એના માટે મેં એક બાઉલ લીધો છે. અહીંયા મેં 1 કપ ભરીને સોજી લીધી છે, અડધો કપ દહીં છે અને થોડુંક પાણી નાખીને આપણે આનું બેટર બનાવી દઈશું અને આને 10 થી 15 મિનિટ માટે મૂકીને રહેવા દઈશું, જેથી કરીને સોજી ફૂલી જાય. બહુ પાણી નહીં નાખવાનું, અત્યારે થોડુંક જ નાખવાનું. બસ તો હું આને ઢાંકીને રહેવા દઈશ. હું દૂધી પણ એડ કરીશ. તો દૂધી મેં અડધી લીધી છે, હવે એની છાલ કાઢીને આપણે એને છીણી કાઢીશું. અહીંયા મેં એક નાનું પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે. આપણે પહેલાં એક વઘાર કરવાનો છે. તો આમાં 1 ચમચી જેટલું તેલ લઈશ. તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ, ચણાની દાળ, અડદની દાળ, લીમડો ને બધું એડ કરીશું. તેલ ગરમ થઈ ગયું છે, તો આમાં હું 1 ચમચી જેટલી રાઈ એડ કરીશ, 1 ચમચી જેટલી ચણાની દાળ, 1 ચમચી અડદની દાળ. આ બધાને થવા દઈશું. થોડો લીમડો, 1/4 ટીસ્પૂન હિંગ, આદું છીણી લીધું છે, 2 લીલા મરચાં, અહીંયા મેં દૂધી છીણીને રાખી છે એ એડ કરીશું. તમારે વધારે ઓછી કરવી હોય તો પણ તમે કરી શકો છો દૂધીને. આ વેટ લોસ માટે છે. તમારે એક વખત બનાવી જોજો. બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો. નાની મોટી ભૂખ હોય તો પણ તમે બનાવી શકો છો. દૂધીના પુડલા. આમાં અત્યારે હું અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશ. સોફ્ટ થઈ ગઈ છે, તો ગેસ હવે હું બંધ કરી દઈશ. આ બેટરમાં હવે આપણે જે દૂધીનું બનાવ્યું ને એ અંદર એડ કરી દઈશું. મિક્સ કરી દઈશું. આમાં પાણીની જરૂર છે, તો થોડુંક પાણી અત્યારે એડ કરીશું. થોડુંક જ પહેલાં એડ કરવાનું. આમાં થોડી કોથમીર પણ એડ કરીશું. તીખાસ માટે હું આમાં અડધી ચમચી જેટલી કાળા મરી પાવડર એડ કરીશ. અને બેટરમાં થોડુંક મીઠું એડ કરીશું. આપણે અડધી ચમચી જેટલું એડ કર્યું હતું ને, તો થોડુંક અત્યારે એડ કરી દેવાનું. બધું મિક્સ કરી દઈશું. હજી પણ આ થીક લાગે છે, તો થોડુંક પાણી એડ કરીશ.
બસ આ રીતનું હોવું જોઈએ. હવે આમાં ઈનો એડ કરી દઈશું, અડધી ચમચી જેટલો ઈનો. અને એક્ટિવેટ કરવા માટે આમાં થોડુંક પાણી એડ કરું છું. જ્યારે તમારે પુડલા બનાવવા હોય ત્યારે જ ઈનો છેલ્લે એડ કરવાનો, પહેલાં નહીં. હવે આપણે પુડલા બનાવી દઈશું. પેન લીધી છે, ગેસ ચાલુ કરી દીધો છે. તમે ઘી યા તેલથી કરી શકો છો. હું થોડુંક તેલ લઉં છું. આની ઉપર હું થોડાક તલ પણ એડ કરીશ. તમારે સ્કીપ કરવું હોય તો પણ તમે કરી શકો છો. આમાંથી 1 ચમચા જેટલું બેટર લઈશું અને પતલું પતલું પાથરી દઈશું. તમારે કેટલી થિકનેસ કરવી છે એ પ્રમાણે તમારે કરવાનું. साड़ी की मत આ રીતે કરવાનું, બધી બાજુથી એક સરખું. હવે આને ઢાંકીને થવા દઈશું. નીચેથી ક્રિસ્પી થાય ને ત્યાં સુધી થવા દઈશું. જોઈએ કે નીચે ક્રિસ્પી થયું કે નહીં. જો થયું છે. હજી પણ થોડીક વાર ક્રિસ્પી થવા દઈશું. આમાં પણ નીચે કર્યું છે તો થોડુંક તેલ એડ કરી દેવાનું અને ઢાંકીને પાછું થવા દઈશું. નીચે ચેક કરી જોઈએ કે નીચેની સાઈડ થયું કે નહીં ક્રિસ્પી. જો થયું. એવી રીતે બીજા બધા પણ હું બનાવીને હવે રેડી કરી દઈશ. આને એક પ્લેટમાં કાઢી લઈશ. 2 દૂધીના પુડલા મેં સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દીધા છે. સાથે સાથે આ ગરમ બીજો પુડલો પણ સર્વ કરું છું. ગરમ ગરમ જ સર્વ કરવાના તો સરસ લાગશે. મેં સાથે સોસ અને ગ્રીન ચટણી મેં બનાવી હતી એ સર્વ કરું છું. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.